वार्ड नंबर 9 के काउंसलर श्रीरंग आयरे की ओर से सुबनपुरा इलाके में हर शनिवार को आयुष्मान वय वंदना कार्ड कैंप आयोजित करवाया जा रहा है और बड़ी तादाद में लाभार्थी लाभ लेने भी पहुंच रहे हैं। वडोदरा शहर के हरसिद्धि माताजी मंदिर लक्ष्मीपुरा पर वार्ड नंबर 9 के पूर्व काउंसलर और भाजपा के कारोबारी सदस्य राजेश आयरे, वार्ड नंबर 9 के युवा काउंसलर श्रीरंग आयरे और साथी अन्य अग्रणियों ने मिलकर सीनियर सिटीजन्स के लिए निकाले गए आयुष्मान वय वंदना कार्ड के कैंप का आयोजन करवाया गया। 5 नवंबर से लेकर 15 नवंबर तक ये कैंप आयोजित हुआ और साथ ही अब हर शनिवार को हर ज़रूरी जगहों पर इस कैंप को ले जाया जाएगा, जिससे कि सारे सीनियर सिटीजन्स को इस कैंप का लाभ मिल पाए। वैसे यहाँ पर सीनियर सिटीजन्स को लेमिनेशन कर आयुष्मान कार्ड भी दिए जाते हैं और उसी के साथ उन अस्पतालों की लिस्ट भी दी जाती है जिनमें आयुष्मान कार्ड चलते हैं। तब लाभार्थी बड़ी तादाद में इस कैंप का लाभ लेने के लिए पहुँच रहे हैं। आयुष्मान वयवंदना कार्ड माननीय प्रधानमंत्री श्री साहेब द्वारा જેવી રીતે સમગ્ર ભારત દેશની અંદર 70 વર્ષથી વધુ વયના વડીલો માટે જે યોજના કરવામાં આવી છે, જેમના થકી મેડિકલ સુવિધા હોસ્પિટલ થકી તેમને તમામ સારવારો મળી શકે, 5 લાખ કરતાં વધુ સાથેની આ યોજના છે। જેવી રીતે આજના અહીંયા લક્ષ્મીપુરા ગામમાં આવેલું હરસિદ્ધિમાં મંદિર ખાતે આજના દિવસે આયુષ્માન વયવંદના કાર્ડનું આયુષ્માન કાર્ડ આપના દ્વારે ઇલેક્શન વોર્ડ નંબર 9 પૂરતી આ ચાલુ કરવામાં આવ્યું છે। જે પણ ઇલેક્શન વોર્ડ નંબર 9ની અંદર જે પણ સોસાયટીઓમાં 50 કરતાં વધારે અહીંયા આયુષ્માન કાઢવા માટેના જે વડીલો હશે, તો અમારો કેમ્પ દર શનિવારે તેમના ત્યાં જશે। તેમજ જે લોકોને જ્યારે પણ તેમને વાર સમય આપશે એ સમયના અનુરૂપ અમારે અનુકૂળતાએ અમે ત્યાં જઈને તેમના આયુષ્માન કાર્ડ કાઢી આપવા માટે અમે મદદશીલ રહીશું। જે પણ વડીલોથી જેની ઉંમર વધારે હોય અને કદાચ કોઈ મેડિકલના ઇસ્યુના કારણે તે ચાલી ના શકતા હોય અને બેડ રેસ્ટમાં હોય, તો તે અમને આવીને અમારી ઓફિસ પર નામ નોંધાવી જજો, જેથી અમારો ઓપરેટર જ્યારે બી તેમના ફ્રી સમયની અંદર તેમના ઘરે જઈને ત્યાં જ આયુષ્માન કાર્ડ કાઢી આપશે। હા, પણ જેની મેડિકલ સિચ્યુએશન એવી હોય તો જ કહેજો, બિકોઝ બધાની ત્યાં જઈને ઘરે ઘરે પહોંચવું પણ શક્ય નથી હોતું। તો અમારા દ્વારા પણ પ્રયત્ન કરવામાં આવશે કે જે વડીલો બેડ રેસ્ટ હશે તે લોકોને અમે ઘરે જઈને પણ આયુષ્માન કાર્ડ, એટલે જ તો કીધું કે ઇલેક્શન વોર્ડ નંબર 9ની અંદર પ્રથમ વખત એવું હશે કે આયુષ્માન કાર્ડ આપના દ્વારે ક્યાંક જે કેન્દ્રો પર તો સેવા મળી જ રહી છે, સાથે સાથે હવે લોકોના ઘરે જઈને પણ અમે સેવા કરવા માટે તત્પર છે। અને આવી જ રીતે જ્યારે તમામ વિસ્તારે અમારા પર ભરોસો રાખ્યો હોય ને છેલ્લા 15 વર્ષથી અમારી સાથે જોડાયેલા હોય, તો અમારી પણ કર્તવ્ય છે કે તેમના ઘરે પહોંચીને આયુષ્માન કાર્ડની સેવા આપવા માટે અમે અમારી ટીમ तमाम तेमना माटे उभा रही है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।